આજે ધરાથી અમૃત થવા લાગે ફરવા લાગ્યા ઘરથી ખાવા લાગ્યા અને એના રક્ત જાય પગે આનંદ થવા લાગ્યો છે. ધીમે ધીમે એ જે ભેળો જે છે એ ગુરુના પાસે આવે અને ગુરુ એની પાસે કહે છે ભેળો અને ખોવાઈ જા આ તમને બધા કઈ જાઓ મોટા ભેળો આ તમને બધા બેસી જાઓ તો તમને દેખાશે. અહીંયા બધા ભેળો તમામ લોકો પાછળ બેસી જશો પાછળથી બધા ઉભારો હતા પાંચ બધા જીવને પશુની જેમ મારે જેમ થાય અને આજે બાબા બાળનાથ એમ છે કે રામ એને રોકો અને ગુરુજીને જોઈને વંદન કરવા લાગ્યો. હે ગુરુદેવ તમને બાપ વંદન કરો બાકી આ જગતને ખાઓ. ગુરુદેવ તમને એકને જ વંદન કરો બાકી આ જગતમાં જેટલા દેખાય એને ખાઓ. એ તાંડવ કરવા લાગ્યો અને ભેરો હુકુકાર કરવા લાગ્યો. ગુરુજીને આશીર્વાદ આપે કે હે બેટા શાંત થા. મને ભેરો કેવા લાગ્યો ગુરુદેવ આજે મને આશ્રમમાં કોઈ સારા મને આજે આશ્રમમાં સારા પકવાન કે વાત આવે સારા પકવાન મૂકેલા છે મને માણસ બંધાય અને હું માણસ ખાવ. નહીં બેટા અહીંયા કોઈ નથી તો હું છું. હું મને મારી વાત આવે. નહીં ગુરુદેવ તમે આજે મારે આશ્રમમાં મને જોવા ગયો અને તમારી જે કુટીર છે મને કુટીરમાં જવા દો. નહીં હું નહીં જવા દઉં. નહીં ગુરુદેવ મને જવાની રજા આપો. અને બહુ સમજાવે છે પછી એ છતાં ગુરુદેવ એને આશીર્વાદ આપે કે રાવા દે પણ તેરો કે માણસ બંધાય માણસ ખાઓ. ગુરુદેવ ખાવા દો અને ધીમે ધીમે ભેરો બેસવા લાગ્યો અને એ ભેરો દૂરથી આજે દોડતો કુટીરમાં જાય અને કુટીરમાં ઉપર આવે અને ગુરુને માણસ કંટાય માણસો અને આવી અને ઠેકડા મારવા લાગ્યો. એ ઠેકડા મારવા લાગ્યો એને એમ કહ્યું કે આજે તો સરસ મજાનું પકવાન. એને એમ થયું કે રોજ તો હું ખાઉં છું પણ આજે જે લીલું મને માણસ મળશે. માણસ કંટાય માણસ ખાવ માણસ ખાવ. જીવ રાજી થયો અને આગળ જાય અને જોવે છે તો એક 48 વર્ષ થયેલા એક જીવને જોયા અને રાજી કઈ ઠેકડા મારે. રાજી થયો કે મારો ભોગ આવ્યો ઠેકડા મારવા લાગ્યો. લાવ હું જોવી કોણ છે માણસ કંટાય માણસ ખાવ. ધીમે ધીમે ખેંચવા લાગ્યો. ધીમે ધીમે ખેંચે અને ગુરુદેવ બોલે નમઃ બોલો બેટા ગુરુજીના પ્રતાપે મસ્ત થવા લાગ્યો. ભેરવડા ખાવી ગયો ખાતવા લાગ્યો ખેંચવા લાગ્યા. હાલે બોલો બેટા આજે ભેરવો છે થાકી ગયો અને લગભગ થવા લાગ્યો.
હવે એ તેરો ઊભો રહ્યો અને ઊભો રહી ગુરુજીને પૂછે, ગુરુજી આનો અંત કેમ નથી આવતો બાપ? હે આ કોણ છે? કે છે કે આ કોણ ક્યાં જીવ છે? અને ઈશાને હું ના છે ઈશાને કે એટલે એમને વરદાન આપવાનું કહે. અને એ રામાપીર બાપા, હે રામાપીર બાપા, અને એ રણોજામાંથી બાપા